મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકાના દેવલાની કન્યા શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકની નિમણૂક ન થતા વાલીઓમાં રોષ। જંબુસર તાલુકાના દેવલાના કન્યા શાળા દેવલામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકની નિમણૂક ન થતા પરીક્ષાનો બહિષ્કાર કરવાની વાલીઓની ચીમકી। દેવલાની પ્રાથમિક કન્યા શાળામાં છેલ્લા 1 વર્ષથી ગણિત વિજ્ઞાનના કોઈ શિક્ષકની નિમણૂક ન થતા શાળામાં બાળકોને ગણિત વિજ્ઞાન જેવા અગત્યના વિષય માટે શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। 280 જેટલી બાળાઓ માટે ગણિત વિજ્ઞાનના શિક્ષકના અભાવે પાયાના શિક્ષણથી બાળકીઓ વંચિત છે। ત્યારે આ અંગે અગાઉ પણ શિક્ષણ મંત્રીને લાગતા વળગતા અધિકારીઓને જાણ કરેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ જ શિક્ષક મૂકવામાં આવ્યા નથી। જો આમ જ રહેશે તો બાળકો કેવી રીતે ભણશે? હાલ તો વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને એસએમસી ઉપર સામૂહિક રાજીનામા માટે વાલીઓ દબાણ કરી રહ્યા છે। દર શનિવારે લેવાતી પરીક્ષામાં જે દિવસે ગણિત વિજ્ઞાનનું પેપર હશે તે દિવસે વાલીઓ પોતાના બાળકોને ઘેર બેસાડી રાખી વિરોધ કરશે તેવું નક્કી કરવામાં આવ્યું। ઉપરાંત કોઈ સરકારી કાર્યક્રમમાં પણ ભાગ નહીં લેવાનો નિરાધાર કરવામાં આવ્યો છે। ડિસેમ્બરના અંત સુધીમાં પણ જો ગણિત વિજ્ઞાનના શિક્ષકનો ઓર્ડર કરવામાં નહીં આવે તો વાલીઓ શાળાને તાળાબંધી કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। મારી શાળાનું નામ પ્રાથમિક કન્યા શાળા દેવલા છે। મારું નામ પટેલ રઈસા જાવીદ છે। અમારી સ્કૂલમાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના સર નથી અને અમને બહારના શિક્ષકો આવીને થોડું જ્ઞાન આપે છે। એવી અમને પૂરતું પ્રમાણમાં જ્ઞાન મળતું નથી। અમને સાહેબ અમે જાતે હોમવર્ક અને લખીએ છીએ, જે સમજ પડે તે લખીએ છીએ। અમે પૂરતું પ્રમાણમાં જ્ઞાન મળતું નથી અને અમને અમારા શિક્ષક નથી, એટલે અમે શિક્ષક માંગીએ છીએ। મારી શાળાનું નામ પ્રાથમિક કન્યા શાળા દેવલા છે। મારું નામ પટેલ સદ્યા સુરફા છે। અમારા ગણિત, મેથ્સ, સાયન્સ, અંગ્રેજીના ટીચર નથી। અમને પ્રવાસી સાહેબ આવી અમને થોડું ઘણું જ્ઞાન આપે છે। અમારી માંગ છે કે અમને એક શિક્ષક આપે। મારું નામ પટેલ આસિફ ઇકબાલ છે। હું દેવલા ગામનો રહેવાસી છું અને અમારી કન્યા શાળા દેવલામાં 2012થી અંગ્રેજી વિષયના અને ગણિત અને વિજ્ઞાન જે ખાસ કરીને મુખ્ય વિષયો છે એના હજુ સુધી કોઈ શિક્ષકો છે નહીં અમારી પાસે। અને ગુજરાત સરકાર શ્રી દ્વારા અમે વારે ઘડીએ એમને માંગણી કરેલી છે અને છેલ્લા 1 મહિનામાં પણ જ્ઞાન સહાયકોની ભરતી કરેલ છે, પરંતુ એમાંથી પણ અમને પ્રાથમિક કન્યા શાળા દેવલાને બાકાત રાખવામાં આવેલી છે। તો હવે અવારનવાર સરકારશ્રી દ્વારા પરીક્ષાઓ લેવાતી હોય છે, તો અમારા બાળકોને જો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયોનું જો શિક્ષણ જ ના મળે તો એ કેવી રીતે લખી શકશે? અને આજે મોદી સરકાર જે છે બેટી પઢાઓ બેટી બચાવોનો જે અભિયાન ચલાવી રહ્યા છે, તો અમારી વિદ્યાર્થીનીઓ એમાંથી પણ બાકાત રહી જશે। માટે આપશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ખાસ કરીને અમારી પ્રાથમિક કન્યા શાળા દેવલાને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના જે મુખ્ય વિષયના શિક્ષકો છે એની ફાળવણી કરવામાં આવે, એ આપ સાહેબને જાણ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।